ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીના મોતનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. ત્યારે આ ઘટનાને મામલે રાજકારણ ગરમાયું છે. વિપક્ષ આ મામલે સતત ભાજપ સરકારને ઘેરી રહ્યું છે અને રાજ્યમાં વધતા જતા દુષ્કર્મના બનાવોને લઈને કેન્ડલ માર્ચ સહિત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આ ઘટનાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. ભાજપના નેતાઓને અન્ય રાજ્યમાં આવી કોઈ ઘટના બને છે તો તેના પર બોલવાનો સમય મળે છે, પરંતુ ગુજરાતમાં આવી ઘટના બને તો તેના પર ભાજપના નેતાઓના મોઢા સુવાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના પ્રારંભના દિવસે જ આ પાર્ટીના છાત્ર વિંગ દ્વારા કાંકરિયા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભના દિવસે કાંકરિયા ખાતે આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ CYSSએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કાંકરિયા કાર્નિવલના શુભારંભ પ્રસંગે CYSSએ CM અને ધારાસભ્યએ મંત્રીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન આપના કાર્યકરોએ ગાડી આગળ આવીને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.